નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં વર્ષ 22 પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 64મા પત્રાંક સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 65મા પત્રથી સ્વાધ્યાય કહીએ છીએ. પત્રાંક 65મો જુઠાભાઈ જમશુભાઈ પર લખાયો છે. નાનો પત્ર છે. મુંબઈ, જેઠ સુદ દશમ, સોમવાર, સંવત 1945. તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. જુઠાભાઈ પર લખે છે. કદાચ જુઠાભાઈ એ વખતે કંઈક તબિયત નરમ હતી એવું કંઈ હતું અને એમનો આગ્રહ પણ હતો. પણ કૃપાળુદેવ તો કહે છે કે તમારો અતિશય આગ્રહ છે એ વાત તો બરાબર છે, પણ ન હોત તો પણ તમે એવા ધર્મનિષ્ઠ છો, ધર્મિષ્ઠ આત્મા છો કે મારાથી તમને કંઈ પણ શાંતિ થતી હોય તો એ એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાની દ્રષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું વિશેષ સમાગમે. જ્ઞાની દ્રષ્ટ હશે એટલે કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું હશે એ પ્રમાણે તો હું ઘણા દિવસમાં આવું છું. એ પછી 66મો પત્ર છે. મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને. એમાં તો એમને પૂર્વે જે પત્ર લખ્યો હતો એના સંબંધી વાત લખી છે. અમદાવાદ, જ્યેષ્ઠ વદ 12 ભૂમ એટલે કે મંગળવાર, સંવત 1945. આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષ જ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા. 64મો પત્ર આપણે જે કર્યો એ પત્રની અંદર એમણે આ બધું વિગતવાર ઘણું બધું લખ્યું હતું અને બહુ વિસ્તારપૂર્વક આપણે પત્ર પૂરો કર્યો. 2 દિવસમાં એ ચાલ્યો. તો કૃપાળુદેવ એ બધું ઘણું લખ્યું હતું. તો એનો ઉલ્લેખ કરતા કહે છે કે આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષ જ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા અને એ વિશે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. શું કહે છે કે એ વિશે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયનો નિશ્ચય મારા સમજમાં જે આવ્યો છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. એટલે એ પત્રમાં એમણે એ વાત લખી હતી કે હું પછી આ પણ લખીશ, અનુભવગમ્ય વાત પણ લખીશ.
પણ એનો કઈ જવાબ નથી આવ્યો. એટલે કૃપાળુદેવ લખે છે કે એ પત્ર જેઠ સુદ 5 ને આપને મળેલ હોવું જોઈએ. અવકાશ પ્રાપ્ત કરી કઈ ઉત્તર ઘટે તો ઉત્તર, નહીં તો પહોંચ માત્ર આપી પ્રશમ આપશો એ વિજ્ઞાનપણા. એનો ઉત્તર લખી શકાય તો સારું છે, નહીતર ફક્ત એટલું પહોંચ લખશો કે પત્ર મળ્યો છે તેવી વિજ્ઞાપના કરી છે. ને પછી લખે છે કે નિર્ગ્રંથના બોધેલા શાસ્ત્રના શોધ માટે અહીં 7 દિવસ થયા મારું આવવું થયું છે. ક્યાં આવ્યા છે? અમદાવાદમાં આવ્યા છે. નિર્ગ્રંથના બોધેલા શાસ્ત્ર, એ કોઈક શાસ્ત્ર માટે આવ્યા છે. શાસ્ત્રની શોધ માટે અહીં 7 દિવસ થયા મારું આવવું થયું છે. ધર્મ ઉપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. એ પછીથી 67મો પત્ર લખ્યો છે, પઠવાણ કેમ, અને એ 67મો પત્ર ખીમજીભાઈ ઉપર લખ્યો છે. બહુ ટૂંકો પત્ર છે. પઠવાણ કેમ, અષાઢ સુદ 8, શનિવાર 1945. આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે મને પ્રસન્નતા આપે છે. ધર્મ પ્રશસ્ત ધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. ધર્મ પ્રશસ્ત ધ્યાન, ધર્મ ધ્યાન, એ માટે ફરીને એમને પ્રેરણા આપી છે. આત્માના કલ્યાણ તરફ વળી ગયા છે. તેથી કૃપાળુદેવને પ્રસન્નતા થઈ. ને એ પછી 68મો પત્ર છે, એ મનસુખરામભાઈ ઉપર લખાયો છે. બજાણા, કાઠિયાવાડ, અષાઢ સુદ પૂનમ, શુક્રવાર, સંવત 1945. કૃપાળુદેવ લખે છે કે અષાઢ સુદ 7 લખેલું આપનું પત્ર મને વઢવાણ કેમ્પ મળ્યું. એટલે મને વઢવાણ કેમ્પ પોતે આવ્યા ત્યારે મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું. એટલે ત્યાંથી અહીંયા બજાણા આવ્યા છે. બજાણા ગામ નાનું ગામ છે. એથી પહોંચ લખવામાં વિલંબ થયો. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. કૃપાળુદેવને કાંઈ સહાયકપણાની જરૂર, પણ છતાંય કેટલી નમ્રતા દર્શાવી છે. પેલા એ કૃપાળુદેવે લખેલા પુનર્જન્મના વિચારો જે છે એમાં એમને કાંઈક હકારાત્મક લખાણ લખ્યું હશે, એટલે અનુકૂળ, એમ કે આ બરાબર છે એમ કંઈક વાત લખી હશે. તો કૃપાળુદેવ એ વિશે એક પ્રકારે સંતોષ આનંદ વ્યક્ત કરતા એમ લખે છે કે એ વિષયમાં આપનું સહાયક પણ મળ્યું. આપે અંતઃકરણીય આત્મભાવજન્ય અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે. આત્મભાવજન્ય અભિલાષા દર્શાવી તો તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે. તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે. સત્પુરુષોએ મન, વચન અને કાયાથી એવી દશા પ્રાપ્ત કરી છે. અને આત્માથી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે. આત્મભાવજન્ય દશા, અંતઃકરણીય
અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે, અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. એવી આ સત્પુરુષોની દશા મન, વાણી, કાયા ની પ્રવૃત્તિઓ અને ખૂબ સંક્ષેપી લીધી હોય અને સ્વરૂપની દ્રષ્ટિ રહેતી હોય એવી આત્મદશાને પ્રાપ્ત કરી અને એવા સત્પુરુષોએ જ્ઞાન પ્રકાશ કર્યો છે. એટલે કે છે કે એ દશાના પ્રકાશ વડે એવી દશા થઈ છે. દિવ્ય થયેલા આત્મા એ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે, જેને પાત્રજીવો સેવે છે ને એટલે એમના માટે પાત્ર તરીકે એમને ઉપર જ લખે છે કે જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે, અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. સત્પુરુષની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી એ ભવના ભ્રમણનું દુઃખ, એ દુઃખને ટાળવાનું પરમ ઔષધ છે. અને બધા જ મહાપુરુષોએ આ તો વાત કરી જ છે કે પરમાત્માની દિવ્ય ધ્વનિ છે એ દ્વારા જ્ઞાન પ્રકાશ પામી અને જીવ અનંતકાળથી જે દુઃખમાં ભ્રમણ કરી રહ્યો છે એને ટાળી શકાય. પુરુષાર્થ પોતે કરવો પડે, પણ ચિન્વાણી ભગવાનની વાણી એનો પ્રકાશ એવી રીતે કરી રહી છે, પોતાના આત્માની પ્રાપ્તિ માટેનો એ પ્રકાશ એમાં આવે છે કે કેવી રીતે જીવે પુરુષાર્થ કરવો. તો એ પ્રાપ્ત કર્યા પછીથી જીવે પાછો પોતે પુરુષાર્થ તો કરવો પડે. પ્રભુની વાણી મળી એટલે બધું પ્રાપ્ત થઈ જાય એમ નથી. અનંતકાળથી જે ભવના ભ્રમણ ચાલી રહ્યા છે એ કેમ દૂર કરવા એનો માર્ગ પ્રભુએ તો બતાવ્યો છે, પણ માર્ગે ચાલવાનું તો આપણે છે ને. માર્ગે ચાલવાનું તો આપણે છે ને. ગમે તેટલું સારું ભોજન હોય, કોઈએ બનાવીને આપ્યું હોય, થાળીમાં પીરસી દીધું હોય, તો છેવટે ખાવાનું તો આપણે ખાવું પડે ને. એટલે પ્રભુએ તો એવી દિવ્ય ધ્વનિ દ્વારા એવો જ્ઞાન પ્રકાશ કર્યો છે, અને પછી ગણધર ભગવાનની પણ એવી જ કરુણા અને આચાર્ય ભગવાનોની પણ એવી જ કરુણા કે જેને કારણે આપણને બધું આપણે સમજી શકીએ એ રીતે સરળ શબ્દોમાં બધું પ્રાપ્ત થયું છે. શાસ્ત્રમાં બધી વાત આવી છે, પણ હવે એને વાંચી વિચારી સમજી આત્મસાત કરી અને એમ જ પ્રવર્તવામાં ન આવે ત્યાં સુધી તો બધું કોઈ કામનું નથી, બધું નિષ્ફળ છે. ભવના ભ્રમણનો જેને થાક લાગ્યો છે, જેને હવે ભવ જોઈતા નથી, દુઃખ લાગે છે, ભવરોગને મટાડવો છે, તો એને માટે પ્રભુની વાણી સિવાય બીજું કોઈ વિકલ્પ નથી. એ દ્વારા જ એ જાય, પણ એમાં જીવે પોતે પુરુષાર્થ કરવો પડે. માત્ર શાસ્ત્રોનો અભ્યાસ એટલાથી વાત નહીં થાય. એ તો માહિતી જ્ઞાન થયું. શાસ્ત્રનો અભ્યાસ કરવો જ જોઈએ, પણ એ તો બધું માહિતી જ્ઞાન થયું. પછી એ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી અને સ્વરૂપની પ્રાપ્તિ કરવી પડે. અહીંયા આગળ કહે છે કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. એ નિસંશય છે. સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિસંશય છે. જોકે સાચા અર્થમાં પારિણામિક ભાવ જે છે એ જૈન દર્શનમાં જ સમજાવવામાં આવ્યો છે. એવા પારિણામિક ભાવની વાત અન્ય દર્શનમાં એવી રીતે છે નહીં, એવી સ્પષ્ટ પણ નથી. આપણે તો પરમ પારિણામિક ભાવ એને આગમમાં એમ કહેવામાં આવ્યો કે
એ દ્રવ્યાતીત નયનો વિષય છે, એ દ્રવ્ય છે. પરમ પારિણામિક ભાવ એ કઈ ભાવ નથી, પરંતુ એ ભાવ તો ત્રિકાળ રહેતી વસ્તુ છે, કેમ કે એમાં અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે. એવો એ ભાવ પરમ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યું એ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત છે, પર્યાર્થિક નયનો વિષય નથી. એ કોઈ ક્ષણિક વસ્તુ નથી, એ ત્રિકાળ વસ્તુ છે. એમ આપણે તો સમજીએ છીએ પારિણામિક ભાવે. તો એ સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. તેવો પારિણામિક ભાવ, એ ભાવે થઈ જવું, એ ભાવે પરિણમી જવું. પરિણામિક ભાવ તો ધ્રુવ વસ્તુ છે અને પોતાનો જ્ઞાન સ્વભાવ છે. તો એ એમ પોતે પારિણામિક ભાવે પરિણમી જાય અને એ જ સુખી થવાનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, ભવના ભ્રમણ ટાળવાનો માર્ગ છે. અને એ વાત નિસંશય છે. એમ કે છે કે સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, તે નિસંશય છે. પણ યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાન યોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. કેવી જરૂરિયાત છે આ બધી વસ્તુની, એને સમજવાની અને એ રીતે પ્રયોગમાં મૂકવાની. એક તો એવી યથાર્થ દ્રષ્ટિ થવી જોઈએ, એવી યથાર્થ સમજણ થવી જોઈએ, એટલે કે પક્ષપાત રહિત દ્રષ્ટિ થવી જોઈએ. સત્યને સ્વીકારતા કોઈ રીતે આનાકાની કરે નહીં. પોતાની પૂર્વની માન્યતાઓના ગઢ બંધાયેલા હોય અને એ પણ પોતાને કેટલી પેઢીથી ચાલ્યું આવતું હોય કુટુંબની અંદર, એ બધી માન્યતાઓને એ સરળતાથી છોડી દે. જે સત્ય છે એનો સ્વીકાર કરવા જાય તો, અને એવી જેની દ્રષ્ટિ થઈ છે, પક્ષપાત રહિત મધ્યસ્થ ન્યાયયુક્ત દ્રષ્ટિ થઈ છે કે સત્ય મારે પામવું છે, સત્યને જ અનુસરવું છે. તો એવી જેની દ્રષ્ટિ થઈ છે એ યથાર્થ દ્રષ્ટિ છે. અને એવી યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન શું છે, બીજા દર્શનમાં કેટલા પ્રમાણમાં કેવી રીતે છે, એ વાતને બાજુ પર મૂકીએ તો જૈન દર્શનમાં જ એ પૂર્ણપણે વાત છે. તાત્પર્ય જ્ઞાન એટલે કે પોતાને જે પ્રાપ્ત કરવું છે એનું જ્ઞાન. એ જ્ઞાન માત્ર માહિતી રૂપે રહી જાય તો કામ આવે નહીં. એ હૃદયગત થવું જોઈએ, અંદરમાં ઉતરી જવું જોઈએ. ઉતરી જવું જોઈએ એટલે પછી એ જ પ્રમાણે જીવન જીવાય, એ જ પ્રમાણે જીવન જીવાય. ત્યારે એમ કહેવાય કે હૃદયગત થયું. અને એના સિવાય બીજી વાતમાં પછી રસ ન પડે, કોઈ જગ્યાએ રુચિ ન થાય, ત્યારે સમજવાનું કે હવે એ કાર્યકારી થઈ રહ્યું છે. અને પછી એની જ લગ્ની અને એ જ પ્રમાણે આખો પુરુષાર્થ થાય, ત્યારે અનુભૂતિ થયા વિના રહે નહીં. જે થવા માટે બીજી પણ વાત સાથે લીધી છે કે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ. પ્રશસ્ત ભક્તિનો અર્થ એ થાય છે કે કંઈ પણ બીજું માગવું નહીં, કોઈ બીજી અપેક્ષા હોય નહીં, અને માત્ર પ્રભુની ભક્તિ, એમના ગુણો, એમનું સ્તવન અને એમના પ્રત્યે અહોભાવ, વંદનનો ભાવ, નમસ્કારનો ભાવ, એવી પ્રશસ્ત ભક્તિ. પછી તેના પાદ પંકજ એટલે એમના ચરણની સેવા, એટલે કે એમનું જે આચરણ અથવા તો એમની આજ્ઞા પ્રમાણે આચરણ થવું જોઈએ. એમનું જે આચરણ છે એવું આચરણ, અથવા તો બીજી જે રીતે આજ્ઞા પ્રમાણે, એ પાદ પંકજ છે. એમના પગ દબાવીએ એટલે પાદ પંકજ થઈ જાય એમ નહીં. ચરણની સેવા એટલે ચરણ એટલે પગની સેવા એમ નહીં. ચરણ એટલે એમના આચરણની વાત હોય. એ આચરણ જે રીતે, એમનું આચરણ જે રીતે થઈ રહ્યું છે, એ આચરણને સમજી અને એ પ્રમાણે આપણું પણ આચરણ થાય, એવું આચરણ. અને ઉપદેશનું અવલંબન, દરેક વખતે એમના ઉપદેશનું અવલંબન તો રહેવું જ જોઈએ. નાના મોટા કાર્યો કરતા વખતે પણ
એમણે જે ઉપદેશમાં સિદ્ધાંતો સમજાવ્યા હોય એ સિદ્ધાંતોની વિરુદ્ધ કોઈ વિકલ્પ ન ઉઠવો જોઈએ. અને વળી આગળ પણ કહે છે કે નિર્વિકાર જ્ઞાન યોગ જે સાધનો, નિર્વિકાર જ્ઞાન યોગ, જ્ઞાન યોગ એટલે જ્ઞાનમાં એ જે જાણે છે ને એની વાત છે. તો એ જ્ઞાનમાં એને આત્માને જાણવાનો છે. જ્ઞાન કોને જાણે છે? જ્ઞાન જેને જાણે છે એ તરફ એનો ઉપયોગ વળ્યો છે, એ તરફ એનું લક્ષ્ય છે, તો એને જાણે છે. અહીંયા કહે છે કે જેને જાણે છે એ બહારની વસ્તુ છે, તો જે જાણપણું થાય છે તો એની સાથે એ વસ્તુ પ્રત્યે વિશેષ વિચાર કરતા એને વિકારી ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ બધા વિકારી ભાવ છે. તો કે એવા કોઈ વિકારી ભાવ ઉત્પન્ન ન થાય એમ જ્ઞાનનો યોગ થવો જોઈએ. નિર્વિકાર એટલે વિકાર રહિત. તો બહારમાં પરમાં તો કોઈ પણ રીતે શુભ કે શુભ ભાવ જે છે તો વિકાર સહિત છે. નિર્વિકાર જ્ઞાન યોગ ક્યારે થાય? જ્યારે આત્મા સાથે જોડાય ત્યારે આત્માનો યોગ કરે છે ત્યારે એ યોગ જે છે તે નિર્વિકાર જ્ઞાન યોગ છે. એમાં આત્મા પોતે પોતાને જાણે છે. એવા જે સાધન તો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. અને એમ થાય છે ત્યારે ઉપયોગ સ્વતરફ છે અને એ ઉપયોગ શુદ્ધ છે, એમાં બીજો કોઈ વિકલ્પ ઉઠતો જ નથી. તો એમ જ્યારે થાય ત્યારે ફળની પ્રાપ્તિ થાય છે, એટલે કે ભવના ભ્રમણ ટળવાનું કાર્ય થાય છે. એની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે. આગળ લખે છે કે પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય તેમજ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગ અનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. એટલે હવે પછીથી એ લખીશ. કેટલી વિનયપૂર્વક વાત લખે છે, પોતે લખવાના છે તો આજ્ઞા લઉં છું. અન્ય આધ્યાત્મિક વિચારો, પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય તેમજ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી જ્યારે પ્રસંગ આવશે એ વખતે લખશે તો લખવા માટેની આજ્ઞા લઉં છું એમ કહે છે. ને પછી લખે છે કે બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે. એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાક આધ્યાત્મિક તત્વ ભરેલા વચનામૃતો હવે લખી શકીશ. ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ. તો એ રીતે એ પત્ર પૂરો થયો અને એમાં ઘણી વાત, મહત્વની વાત કૃપાળુદેવે લીધી. એ પછી 69મો પત્ર છે જુઠાભાઈ ઉપર. પ્રવાણિયા અષાઢવદ બારસ બુધવાર સંવત 1945. જુઠાભાઈ ઉપર કૃપાળુદેવ લખે છે કે મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. મોક્ષમાળા એમણે મહાસતીજીને આપી હશે. સ્થાનકવાસીમાં આપણે કાગજીજી મહારાજને મહાસતીજી કહીએ છીએ. તો મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે. શ્રવણ કરે છે એટલે વાંચન નથી કરતા, કોઈક એમની આગળ વાંચતું હશે અને એ સાંભળતા હશે. કૃપાળદેવ શું કહે છે કે મારી વતી એમને વિનંતી કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મોક્ષમાળાને મનન કરે અને એના ઉપર વિચાર કરે. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. એમાં માત્ર ભગવાનની વાણીમાંથી જે પ્રાપ્ત થયું છે એ જ લખ્યું છે, એ સિવાય બીજી કોઈ વધારાની વાત નથી. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો
તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. પછી 70મો પત્ર એક લીટીનો છે, કોની પર લખાયો સ્પષ્ટ નથી. ભરૂચથી એક લખ્યો છે, ભરૂચ શ્રાવણ સુદ એકમ રવિવાર સંવત 1945. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્યા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે. સત્સંગની બળવત્તરતા છે. પોતાને સત્સંગ રહેતો હશે એટલે એનું બળવાનપણું છે. કહે છે તમારા આત્મબોધ માટે થઈ પ્રસન્નતા થાય છે. કોઈ આત્મબોધ પામ્યું હોય, એની દશા ઊંચી હોય તો બીજા એવા સાધક જીવને એ માટે આનંદ થવો જોઈએ, ઈર્ષાભાવ ન થાય. આમાંથી આપણે એ બોધપાઠ લેવાનો છે કે કોઈના પરિણામ એવા સારા થતા હોય તો આપણને ખરેખર અંતરમાંથી આનંદ થવો જોઈએ કે બહુ સરસ સારી વાત છે, એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું, એવો ભાવ થવો જોઈએ. એ પછી 71 વિદિત રાયચંદના પ્રમાણ પછી 71મો પત્ર છે મનસુખરામભાઈ પર, મનસુખરામભાઈ ત્રિપાઠી પર. ભરૂચ શ્રાવણ સુદ ત્રીજ. કૃપાળુદેવ ભરૂચ આવ્યા હશે, ત્યાં રહ્યા હશે, એ વખતમાં એમણે પત્ર લખ્યો છે. ભરૂચ શ્રાવણ સુદ ત્રીજ બુધવાર સંવત 1945. બજાણા નામના ગામથી મારું લખેલું એક વિનય પત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસ ભૂમિકાથી આશરે 2 માસ ત્યાં સત્યોગ સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પોતે જ્યાં રહે છે ત્યાંથી 2 માસ થયા બધી જુદી જુદી જગ્યાએ કૃપાળુદેવ વિહાર કરી રહ્યા છે. એમાં સત્યોગ અને સત્સંગ વધે એ માટે પ્રવર્ધનાર્થે પોતે એવા પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં રોકાય પણ છે. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. 1 સપ્તાહમાં હું ત્યાં આવીશ ત્યારે આપના દર્શન મને થશે એમ લાગે છે. હવે લખે છે કે સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. આખી વાતનો સાર તો આ જ છે ને, આપણે બધા જાણીએ છીએ. સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જે ક્રિયા કહેવામાં આવી હતી, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, આ તો મુખ્ય વાત છે. કૃપાળુદેવમાં બધા ભક્તિ કેમ કર્યા કરે છે? આટલી બધી સ્પષ્ટ વાત લખી છે. આ પ્રયોજન તો આપણા જીવનમાં પ્રયોજન કંઈ પણ હોય તો આ છે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ. અને એમાં જે સાધન જે બધા કંઈ પણ જે કયા છે બધામાં એ બોધ પણ છે, ક્રિયા પણ છે, જ્ઞાન છે, યોગ છે, પછી ભક્તિ છે. ભક્તિ તો પછી લીધી છે. તો એ બધાનું પ્રયોજન તો સ્વ સ્વરૂપ પ્રાપ્તિનું છે. તો એમાંથી કોઈ પણ વસ્તુની અંદર આપણે રોકાઈ રહીએ, કોઈ ક્રિયામાં રોકાઈ રહીએ કે પછી શાસ્ત્રના જે અભ્યાસ કર્યા છે તો એ શાસ્ત્રમાં આવતા સિદ્ધાંત વગેરે જે છે એની ચર્ચાઓ જ કર્યા કરીએ, આ નહીંથી આમ, આ નહીંથી તેમ, એમ જ કર્યા કરીએ કે પછી ભક્તિ કર્યા કરીએ, એથી જે
ફળની પ્રાપ્તિ ઈચ્છીએ છીએ પરમાર્થે એ નહીં પ્રાપ્ત થાય. આપણે તો સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એટલે કોઈ એકમાં રોકાયા વિના લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ. આ જે કંઈ હું કરું છું એ મારા સ્વરૂપની પ્રાપ્તિને અર્થે કરું છું. એની મુખ્યતા હોય નહીં અને બીજું કયા જ કરે લક્ષ્ય ભૂલી જાય તો કેમ ચાલશે પ્રભુ? પ્રયોજન તો આ છે. અને આગળ લખે છે કે એ સમ્યક શ્રેણી આત્મગત થાય તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે. સમ્યક શ્રેણીઓ આત્મગત થાય એટલે ઉત્તર પોતાની એમાં એવી દશા થતી જાય. સમ્યક્તોથી શરૂ કરી નાખો ચારિત્રનો પુરુષાર્થની જે વાત કરીએ છીએ તો એમાં પહેલા શરૂઆતમાં ચિંતન મનન ધ્યાન આ બધું શરૂ થાય. અને એમ કરતા પછી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જે મુખ્ય વાત કરી સ્વસ્વરૂપ પ્રાપ્તિ એ થાય. એટલે કે છે કે એ સમ્યક શ્રેણીએ આત્મગત થાય. એટલે એ જે શ્રેણી ચડવા એટલે એનો આખો જે પુરુષાર્થનો ક્રમ જે છે એ પણ સમ્યક છે. ગમે તેમ પુરુષાર્થ કરીએ તો નહીં થાય. તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે એમ કે છે. એમ છે પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગ પરિત્યાગની અવશ્ય છે. સર્વસંગ પરિત્યાગની આવશ્યકતા છે એને માટે. એટલે સર્વસંગ પરિત્યાગ કરી અને મુનિ દશા અંગીકાર કરવામાં આવે ત્યારે પછી એ પ્રાપ્ત થાય. નિર્જનાવસ્થા યોગ ભૂમિકામાં વાસ સહજ સમાધિની પ્રાપ્તિ નથી. આટલે સુધી વાત કરે છે. નિર્જનાવસ્થા યોગ ભૂમિકામાં વાસ સહજ સમાધિની પ્રાપ્તિ નથી. તે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિત છે. એટલે નિયમથી થાય છે. તમે નિર્જન અવસ્થામાં રહો એમ કે એવી વાત નથી. કંઈક નિર્જનાવસ્થા એમણે પેલા ભાઈએ જે લખી હતી તુકરામભાઈએ યોગ ભૂમિકામાં અમુક પ્રકારની યોગની એમાં વાસ કરવાથી તો એમાં સહજ સમાધિની પ્રાપ્તિ નથી. તો કઈ રીતે છે? તો કે તે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિત છે. એટલે નિયમથી છે. સર્વસંગ પરિત્યાગમાં નિયમથી છે. સર્વસંગ પરિત્યાગ દીક્ષા લઈ અને મુનિ દશા અંગીકાર કરવામાં આવે તો થાય છે. દેશ સંગ પરિત્યાગમાં ભજના સંભવે છે. દેશ એટલે ભાગ, આંશિક થોડો સંગ પરિત્યાગ કરવામાં આવ્યો. સર્વસંગ પરિત્યાગ ના કર્યો, સંગ પરિત્યાગ કરો પણ થોડો દેશ થોડો આમાં ભજના વર્તે છે એટલે અધુરાશ છે. જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. જ્યાં સુધી પણ હજી ગૃહસ્થાશ્રમમાં રહેવાનું થાય છે પૂર્વકર્મના એવા ઉદયોને નિમિત્તે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવું પડે છે. તો કેવી રીતે રહેવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું છે કે જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીન ભાવે સેવવા યોગ છે. ઉલ્લાસિત અને ઉદાસીન બે શબ્દ મૂક્યા છે. ધર્મ ઉલ્લાસિત ભાવે અને અર્થ અને કામ છે તે ઉદાસીન ભાવે એમ સેવવા યોગ છે. પણ ખરેખર તો શું કરવાનું છે? સર્વસંગ પરિત્યાગ, મુનિ દીક્ષા ગ્રહણ કરવાની છે. પણ એ ન થઈ શકે તો દેશ ત્યાગ એવું પણ થઈ શકે, પણ એમાં અધુરાશ રહે છે, પૂર્ણતા નહીં આવે. હજી વિશેષતા આગળ પુરુષાર્થ કરવો તો પડશે. છેવટે તો સર્વસંગ પરિત્યાગ જ કરવાનો છે. અને એ પણ નથી અને ગ્રહવાસ છે તો પછી કે છે કે એમાં ધ્યાન રાખવાનું આ જે અર્થ અને કામ
એ બધા જે છે તે એ ઉદાસીન ભાવે સેવવા જોઈએ. ધર્મને ઉલ્લાસિત ભાવે સેવવાનો છે. બાહ્ય ભાવે ગ્રહસ્થ શ્રેણી છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ. બહારમાં ભલે ગ્રહસ્થ પણ હોય છતાં અંતરંગમાં નિર્ગ્રંથ શ્રેણી જોઈએ. અંતરમાં તો બધો પરિગ્રહ છૂટી ગયો હોવો જોઈએ. અંતરથી તો એમ જ હોય કે આ બધું મારું નથી, એ રૂપ હું નથી, એ મને કાર્યકારી નથી. આ ઘર, કપડા, મકાન, આ સગા સ્નેહીઓ, આ શરીર, આ બધું મારાથી ભિન્ન જુદું છે. અરે એ તો ઠીક, પણ શુભ ભાવ પણ મારા નથી. એથી પણ હું જુદો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છું. એવું અંદરમાં સતત રટણ હોય, અને એવું હોય તો પછી વલણ સ્વરૂપનું થાય અને અનુભૂતિ થાય. શું કે છે? બાહ્ય ભાવે ગ્રહસ્થ શ્રેણી બહારમાં દેખાય છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ. અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. ત્યાં સર્વસિદ્ધિ છે. જો કેટલો ક્રમ બતાવ્યો છે કે ભાઈ ઉત્કૃષ્ટ તો આ છે સર્વસંગ પરિત્યાગે. એ નથી થતો તો દેશ ત્યાગ, એ પણ નથી. અને ગ્રહસ્થાશ્રમમાં છે તો ધ્યાન રાખજે પ્રભુ કે ધર્મ સિવાય બીજી બધી વાતમાં ઉદાસીનતા રાખજે. અને સાથે ને સાથે બાહ્યમાં ગ્રસ્ત શ્રેણી હોય છતાં અંતરંગમાં નિર્ગ્રંથ શ્રેણીમાં રહેજે. અંતરની અંદર તો પરિગ્રહથી રહિત જ થઈ જજે. શ્રદ્ધામાં તો તને પરિગ્રહ હોય નહીં, એમ જ હોય. શ્રદ્ધામાં તો તું પરિગ્રહથી રહિત થઈ જશે, સર્વ પરિગ્રહથી. પરિગ્રહ પણ આપણે કહીએ છીએ ને, બાહ્ય પરિગ્રહ ને અંતરંગ પરિગ્રહની વાત કરીએ છીએ. તો એવું અંતરની અંદર તું એ નિર્ગ્રંથ શ્રેણીએ ચડી જાય. ભલે બહારમાં મુનિ નથી, પણ અંદરમાંથી તો બધું છૂટી જવું જોઈએ. અને એમ જ્યાં થયું છે તો પછી એ જીવ આત્માની અનુભૂતિ કરે છે, આગળ વધે છે, મુનિ દીક્ષા પણ ગ્રહણ કરે છે, અને આખો ચારિત્રનો પુરુષાર્થ એ રીતે કરી શકે છે. ક્રમ બતાવે છે આખો. આગળ લખે છે કે મારી આત્મ અભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્તે છે. જો હજી તો 22મું વર્ષ છે. કેવી યુવાવસ્થા, યુવાઓનો કેવા ઉત્તા હોય ને થનગનતા હોય ને કેવું હોય ને, એમાં પાછા લગ્ન થયા હોય ત્યારે તો એને બદલે કૃપાળુદેવ શું કહે છે કે મારી આત્મ અભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્ષે, ઘણા મહિનાઓથી એમાં વર્તે છે. ધર્મ ઉપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહાર ઉપાધિને લીધે પાર પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સતપદની સિદ્ધિ આત્માને થાય છે. અનુભૂતિ એવી છે, સતપદની સિદ્ધિ. સતપદ એટલે પોતાનું પદ, એની સિદ્ધિ એટલે અનુભૂતિ થાય છે. પણ પ્રત્યક્ષે હજી સમેટવાની પ્રાપ્તિ તો 24મા વર્ષમાં થાય છે. પણ હવે એ તરફનું એવું લક્ષ્ય રહ્યું છે, એટલે વિશેષ પ્રકારની એવી શાંતિ અને આ જ મારું પદ છે એવી દ્રઢતા, આ બધું, અને નકામાં બીજા કોઈ વિકલ્પો ઉઠે નહીં એવું એમને હતું. એમ બતાવે છે કે પ્રત્યક્ષે સતપદની સિદ્ધિ આત્માને થાય છે. એટલે કે એવું મારું પદ થશે, સતપદની સિદ્ધિ આત્માને થાય છે. આ વ્યવહાર ઉપાધિને લીધે કેટલીક ઈચ્છા અભિલાષા જે એમની ધર્મ જીવન માટેની જે છે એ નથી થઈ શકતી, પાર પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સતપદની સિદ્ધિ આત્માને થાય છે કે આ જ પદ છે આત્માનું, અને એની પૂર્ણ પ્રાપ્તિ મને થશે જ. આ વાર્તા તો સંમત જ છે, એટલે આમાં કઈ કલ્પના નથી, આમ જ છે. અને ત્યાં કઈ વય વેશની વિશેષ અપેક્ષા નથી, ઉંમરની કે પછી અમુક જાતનો વેશ, એની કોઈ વિશેષ અપેક્ષા નથી. નિર્ગ્રંથના ઉપદેશને અચલ ભાવે અને વિશેષ સંમત કરતા અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. નિર્ગ્રંથના ઉપદેશને અચલ ભાવે, ચલિત થયા વિના નિર્ગ્રંથના ઉપદેશને ગ્રહણ કરવું,
જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્ય જે પ્રકાશ્યું છે એને ગણધર ભગવાન ગ્રહણ કરે છે અને પછી એમાંથી 12 અંગ ને 14 પૂર્વની રચના થાય છે અને પછી આચાર્ય ભગવાનની પરંપરાએ આપણને એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તો એ બધું ઉપદેશ છે, એ જીનવાણી છે, એ નિર્ગ્રંથનો ઉપદેશ છે. તો એને ચલિત થયા વિના અથવા તો એમાં કોઈ પણ રીતે કાંઈ પણ બાંધછોડ કર્યા વિના અને જેમ છે તેમ જે આશયપૂર્વક જે પરમાર્થથી જે પરમાર્થના અર્થે લખાયું છે કહેવાયું છે એ રીતે એ ઉપદેશને ગ્રહણ કરવો, નિર્ગ્રંથના ઉપદેશને ગ્રહણ કરવાની વાત છે. તો એને માટે એક શબ્દ જ મૂકી કે અચલ ભાવે અને વિશેષે સંમત કરતા. મુખ્યપણે એને જ સંમત કરવામાં આવે તો અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. તો અન્ય દર્શનના ઉપયોગમાં મધ્યસ્થતા પ્રિય છે એટલે કે એના વિશે કાંઈ બીજી ટીકા કે બીજું કાંઈ કરવાનું મન નથી થતું. આ જે છે એટલા માટે એ અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. એટલે એને ભલે વખોડીએ નહીં, મધ્યસ્થપણે રહીએ, બસ એટલું. એ ઠીક છે, એ અન્ય દર્શનનો ઉપદેશ છે, પણ આના બરાબર છે એમ નથી કહ્યું. નિર્ગ્રંથના ઉપદેશની બરાબર સમકક્ષ ન કહ્યું. અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. એનામાં અમે મધ્યસ્થપણે રહીએ છીએ, એના મય થતા નથી, એ તરફ ઢળતા નથી, મધ્યસ્થ રહીએ છીએ. એટલે કોઈક સારી વાત છે તો ઠીક છે, નથી તો કંઈ નથી. ને એને માટે થઈ અને એમને બીજો કોઈ વિકલ્પ નથી. પણ એમ નથી કે આ પણ બરાબર છે ને આ પણ બરાબર છે, સર્વધર્મ સમાન છે, એવી વાત કઈ નથી કરી. ઉલટું એમ કહ્યું કે દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે, વિરોધ કરતા નથી. અમે ઉપદેશ છે તો એમણે જે ઉપદેશ આપ્યો તે ખરો, એમને તો આપ્યો એમના પ્રમાણે આપ્યો, એટલે અમે મધ્યસ્થ છીએ. પણ અમે એમ નથી કે એને અનુસરીએ છીએ, એમાં રહ્યા છીએ, એમ નથી. મધ્યસ્થતા પ્રિય છે એમ છે. મધ્યસ્થતામાં તો માત્ર એને જાણીએ એટલું જ થાય, બીજું કાંઈ નહીં. એમાં એને સ્વીકારી આચરણ કરવું, આત્મસાત કરવું, એવી બધી વાત એમાં હોય નહીં. મધ્યસ્થ રહેવું એનો અર્થ શું? કોઈ પણ વસ્તુમાં આપણે મધ્યસ્થ રહીએ તો એનો અર્થ શું? ઠીક, આપણે કાંઈ બોલતા નથી, આપણે ઝઘડો નથી કરવો એટલે કાંઈ નહીં, બોલતા નથી, આમ પણ નહીં તેમ પણ નહીં, કાંઈ નહીં, મધ્યસ્થ રહ્યા એમ. એનો અર્થ એવો થોડો થાય છે કે આપણને સ્વીકાર્ય છે. સ્વીકાર્ય હોય તો તરત જ એમાં આવી જઈએ, શુક્ર મધ્યસ્થ રહીએ. એટલે આ શબ્દ જે છે ને એને સમજવા જેવા છે. કૃપાળુદેવ શું કહી રહ્યા છે? નિર્ગ્રંથનું વચન, નિર્ગ્રંથનો ઉપદેશ, એને અચલ ભાવે અને વિશેષે સંમત કરતા, એને જયારે એ રીતે સંમત કરવામાં આવે ત્યારે આ અન્ય દર્શનની વાત જે છે તે સામાન્ય લાગે છે. એમાં અમે કાંઈ બીજું કહેતા માંગતા નથી. સંમત, મધ્યસ્થતા પ્રિય છે એમાં તો. આમ કહી અને કૃપાળુદેવે આખી વાત કહી દીધી કે જીનેશ્વર ભગવાનની વાણીની સમકક્ષ બીજું કાંઈ નથી. પેલા ભાઈ જે છે એ જૈન દર્શનના નથી, એ આપણને સમજાઈ ગયું છે. એટલે એમના પત્રો તો નથી, પણ કેટલીક વાત ઉપરથી એવું લાગ્યું કે કોઈ એમાં એ મતની અંદર વિદ્વાન હશે, એ બધી વાત બરાબર છે. ને એમના નામ પરથી પણ એમ લાગે છે કે મનસુખ રામભાઈ સૂર્ય રામભાઈ ત્રિપાઠી, એ રીતે બ્રાહ્મણો છે અને એમને કંઈક એવા વેદ વગેરે કંઈકનો અભ્યાસ વગેરે હશે, એટલે કેટલીક વાત એમણે લખી છે. તો એનો સીધો કોઈ વિરોધ વગેરે નથી કર્યો, પણ એની સાથે જે કૃપાળુદેવે વાત જે આ મૂકી, જૈન દર્શનની વાત મૂકી, એ મોટી વાત મૂકી દીધી છે. હવે કે છે કેમ કે એમણે તો પેલા તે જ વાત કરી હતી ને, બધા ધર્મ સમાન હોય એ ટાઈપની વાત ગમે તે વાટે પ્રાપ્ત થાય. તો પહેલા જ પત્રમાં કૃપાળુદેવે લખ્યું કે હા એ બરાબર છે, પણ કરી અને આ હોવું જોઈએ એમ કરીને વાત લખી. અને ધીરે ધીરે આખી બધી વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી. જૈન દર્શન જેવું બીજું દર્શન નથી, એ આખી વાત એમને કરી દીધી. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. મતાંતરની કઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. એટલે આ મતથી આ મત જુદો છે પછી શોધવાની કઈ જરૂર જ રહેતી નથી, જો ગમે તે વાટથી કલ્યાણ થતું હોય તો. પણ એમ તો નથી.
આ મતથી આ મત જુદો છે, જૈન મતથી બૌદ્ધ મત જુદો છે, જૈન મતથી વેદાંત મત જુદો છે, સાંખ્ય મત જુદો છે, બધા મતો જુદા છે. બધામાં જૈનની એક એક વાતને લેવામાં આવી છે અને એકાંતે લેવામાં આવી છે. એટલે એમાં મત કઈ રીતે જુદો છે એ સામાન્ય રીતે આપણે એટલા માટે અભ્યાસ કરીએ છીએ કે જેથી કરીને આપણી ભૂલ ન થાય. વસ્તુ જે અનેકાંતથી સ્વીકારવાની હતી એને બદલે એકાંતે એમણે કેટલીક વાત સ્વીકારી છે તે સાચી હોવા છતાં એમાં એકાંત મિથ્યાત્વનો દોષ આવે છે. એટલે એ મતને આપણે જાણવો પડે. કેમ કે જૈન દર્શનમાં જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે જે કંઈ અભ્યાસ કરીએ છીએ તો એમાં સમજીએ છીએ, આપણે એનો સામાન્ય અર્થ કરીએ છીએ, ભાવાર્થ કહીએ છીએ, એનો નયાર્થ કરીએ છીએ, મતાર્થ એટલે કયા નયનું કયા મત બીજા મતની સાથે એને મેળવીએ છીએ કે શું છે, અને પરમાર્થ એ બધી વસ્તુનો વિચાર કરીએ છીએ. આપણે 5 પ્રકારે બધો વિચાર કરીએ છીએ ને તેમાં મત સંબંધીની વાત આવે છે ને જૈન દર્શનની અંદર કે આમાં આ કયું છે, આ કયું છે, અને કેટલાક જે મત જે છે એના ખંડન કરવામાં આવે છે. એની પાછળ એમને ઉતારી પાડવાનો નથી, પણ પોતે એ મતનું ખંડન કરી અને જે પોતાને જે કંઈ જ્ઞાન ભાન થયું છે એની અંદર ભેળસેળ ન કરે અને શુદ્ધ જૈન મત જે છે શુદ્ધ જેમ છે તેમ સ્વીકારે. મિત્ર આય ચાલે ને આય ચાલે એવી જે દ્રષ્ટિ કરશે તો જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ પ્રાપ્ત ન કરી શકે. એટલા માટે જે કોઈ કેટલીક ખોટી વાતો બીજા અન્ય મતમાંથી જે જૈન મતમાં લોકોએ ઘુસાડી દીધી છે તો એને કઈ રીતે જીનવાણીથી વિરુદ્ધ છે, ખોટી છે એ સમજવા માટે આપણે એ ખંડન વગેરે કરવામાં આવ્યા છે, કરીએ છીએ. મોક્ષમાર્ગ પ્રકાશક જે આખો ગ્રંથ પંડિત ટોડરમલ જે લખ્યો છે એમાં એમણે કેટલી બધી ખોટી વાતોના ખંડન કર્યા છે ને સાચી વાતના મંડન કર્યા છે. એમાં તો જૈન દર્શનની વાતની અંદર પણ પાછા જે સંપ્રદાયમાં જે ખોટી વાત ચાલી રહી છે એના એમને ખંડન કર્યા છે. એટલે એ કરવું જરૂરી છે, નહીતર સાથે સાચીની સાથે ખોટી વાત પણ ચાલ્યા કરશે તો સમ્યક તો કેવી રીતે થયું? અહીંયા કે છે કે ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. જે હોય એ મત બધાથી એમ તો કે કલ્યાણ જ થશે ને એમ કરીને આગળ જવાનું, ના, એમ હોય નહીં. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. આટલું બધું સ્પષ્ટ કહ્યું છે. ગમે તે વાતે એમ નથી હોતું. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાન તરે છે અને ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને તરશે. ભૂતકાળમાં જે તર્યા છે જે ભાવથી એ જ ભાવથી વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ જ ભાવને પામીને તરશે. એટલે એક જ માર્ગ છે, તરવાનો માર્ગ એક જ છે. જો બીજી વખત વાત આવી, કેટલી વાર વાત આવે છે કે કૃપાળુ દેવે 2 માર્ગ 3 માર્ગ 4 માર્ગ કયા? કાંઈ માર્ગ નથી કયા, એક જ માર્ગ કયો છે. આપણે એ સર્વ ભાવે પામીએ કે મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. એ વાતને સર્વ ભાવે પામીએ એટલે જેટલું આપણી શક્તિ છે તે પૂરેપૂરી એમાં એમ સર્વ ભાવે એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. કેટલાક જ્ઞાન વિચારો લખતા ઔદાસીન ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું. એ કાંઈ પછી જગ્યા મૂકી દીધું કારણ, એ કાંઈક પ્રસાદનું કારણ એ સ્પષ્ટ વચ્ચેનો શબ્દ નથી મળ્યો એટલે લખ્યું છે. અને પછી આગળ લખે છે કે નાના પ્રકારના વિચારો ગમે તે રૂપે અનુક્રમ વિહીન આપની સમિત મૂકું તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતા દોષને માટે ભવિષ્યને માટે પણ ક્ષમા ભાવ જ આપશો. એટલે કે આ મેં જે
ક્રમ મૂકે એમાં કોઈક રીતે ક્યાંક ભૂલ આવતી હોય, અનુક્રમ વિહીન લખ્યું છે ને એટલા માટે, તો એમાં એ માટે ક્ષમા આપજો, ભવિષ્યમાં પણ ક્ષમા આપજો. આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. પ્રશ્ન કરે છે પણ પાછા કહે છે કે લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. પ્રજ્ઞાપનીયતા એટલે એનું જ્ઞાન જે થાય છે, પ્રજ્ઞાપન થાય છે, જાણવું થાય છે, તે તો એ કહે છે કે દરેક પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. આપણે જૈનને માટે તો બહુ સહેલું છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આપણે જે કહીએ છીએ એ વાત છે કે દ્રવ્યથી એનું જાણવું હોય છે આપણે. દ્રવ્ય એટલે તેનો વસ્તુ સ્વભાવથી. બીજું ક્ષેત્ર, કંઈ પણ તેનું વ્યાપવું, ઉપચારે કે અનુપચારે, એનાથી ક્ષેત્રથી. કાળથી અને ભાવ, તેના ગુણ આદિક ભાવથી. એ 4 પ્રકારે કોઈ પણ પદાર્થની પ્રજ્ઞાપનીયતા, એનું જ્ઞાન થાય છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. એટલે આત્માની વ્યાખ્યા કરતા હોઈએ તો આત્માને પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જ આપણે જાણવો જોઈએ, એમ કહેવાનો આશય છે. શું કહે છે કે હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતા, એ આત્માની વ્યાખ્યા અવકાશ અનુકૂળ દર્શાવો તો સંતોષનું કારણ થાય. એટલે શું કહ્યું કે આપ પણ એ રીતે આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એને જાણી અને વ્યાખ્યા કરો. એને એ રીતે અવકાશ અનુકૂળ દર્શાવો. એટલે એમ કરવા માટે તમે અનુકૂળ થાઓ, એવું જરા એવો અવકાશ તમે રાખો કે આ રીતે પણ કરવું છે, તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે, પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. એટલે એવી વિનંતી કરી છે કે આ રીતે આપ વિચારો. એ માટે અવકાશ અનુકૂળતા પ્રાપ્ત કરો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આત્માને વિચારો. એની વ્યાખ્યા કરો કે એના વિશે જે કંઈ વિચારવું તે વિચારો. એમ પ્રયાચન કર્યું છે, યાચન કરી છે. ધર્મ ઉપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાય અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માંગી પછી તે વાતને જન્મ આપવો તેમ રહ્યું છે. એટલે કે ભવિષ્યમાં એમને ધર્મ ઉપજીવન પ્રાપ્ત કરવા માટે વાત લખી, એમાં સામાન્ય એમનો વિનય એવો વિવેક કર્યો છે કે આપની સહાયની પ્રાય કદાચ કોઈ રીતે જરૂર પડે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માંગી પછી તે વાતને જન્મ આપવો તેમ રહ્યું છે. એટલે પછી એ તો વિચાર કરીશું, આપણે સાથે એ વાતમાં સંપર્કમાં રહીશું. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે, અને પછી જગ્યા ખાલી મૂકી દીધી, પ્રત્યક્ષ માર્ગ છે. એ જગ્યાએ આપણને ખ્યાલ આવે છે કે શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે, અને અનુભૂતિ, સર્વસંગ પરિત્યાગ સહિત અનુભૂતિ એ પ્રત્યક્ષ માર્ગ છે. એટલે અનુભૂતિ એ પ્રત્યક્ષ માર્ગ છે. અહીંયા અનુભૂતિ સબ હોઈ શકે, આત્મજ્ઞાન હોઈ શકે. બીજું આત્મજ્ઞાન, કેમ કે શાસ્ત્ર મૂક્યું છે તો એની સામે જ્ઞાન મૂકીએ તો આત્મજ્ઞાન એ પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનય ભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે. અહીં એક સતમુનિ ઇત્યાદિનો મને પ્રસંગ રહે છે. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે, અને અહીં એક સતમુનિ ઇત્યાદિનો મને પ્રસંગ રહે છે. એટલે કૃપાળુદેવને મુનિ સાથેનો સત્સંગ થયો હશે. અને પછી પત્ર પૂરો કરે છે, બી આ રાયચંદ રવજીભાઈના એટલે પ્રણામ, વિશેષ આદરપૂર્વક અથવા તો આજ્ઞા, એવું કંઈક આનો અર્થ થાય.
એ રીતે આ 71મો પત્ર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.